નમસ્કાર, પ્રસ્તુત છે દૂરદર્શન સમાચાર। કેન્દ્રીય મંત્રીમંડળે આજે બજેટ સત્રના અંતિમ દિવસે લીધેલા મોટા નિર્ણયો પૈકી બેનામી લેવડ દેવડના નિયમન સંબંધી કાનૂનમાં પરિવર્તનના પ્રસ્તાવને આજે મંજૂરી આપી હતી। સરકારે દેશમાં રહેલા કાળા ધન પર લગામ કસવાનો નિર્ણય કર્યો છે, જેના માટે સરકાર એક નવો કાયદો લાવવા જઈ રહી છે। તેના માટે સરકાર આ સુધારેલ બેનામી ટ્રાન્ઝેક્શન નિરોધક અધિનિયમને હવે સંસદના આગામી ચોમાસુ સત્રમાં રજૂ કરશે। આ કાયદો દેશમાં કાળું નાણું ઉત્પન્ન થતા રોકશે। ઉપરાંત એનટીપીસીમાં 5% અને ઇન્ડિયન ઓઇલમાં 10% વિનિવેશને તેમજ નવી યુરિયા નીતિને પણ કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી હતી। આજે કેબિનેટે ચાઇલ્ડ લેબર એક્ટમાં પણ સંશોધનને મંજૂરી આપી છે, તો ગંગા નદીને સ્વચ્છ કરવાના કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ નમામી ગંગે પરિયોજનાને પણ 20,000 કરોડના ખર્ચે કાર્યાન્વિત કરવાની મંજૂરી આપી છે। તેને પરિણામે વર્ષ 2020 સુધીમાં નદીની જળ ગુણવત્તા, જૈવ વિવિધતા, સ્વચ્છતા અને આજીવિકામાં સુધારાને વેગ મળશે। સુપ્રીમ કોર્ટે સરકારી જાહેર ખબરના સંદર્ભે એક ઐતિહાસિક નિર્ણય આપ્યો હતો કે સરકારી જાહેર ખબરમાં માત્ર રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી તથા મુખ્ય ન્યાયાધીશના જ ફોટા છાપવા જોઈએ। સુપ્રીમ કોર્ટે જાહેર ખબરના નિયમન માટે સરકારને 3 સભ્યોની સમિતિ બનાવવાના પણ દિશા નિર્દેશ આપ્યા છે। સુપ્રીમ કોર્ટના આ નિર્ણયના પગલે પુનઃ વિચારની અરજી કરવાની કોઈ પ્રક્રિયા હાલમાં સરકાર દ્વારા હાથ ધરવામાં આવી નથી। ઉલ્લેખનીય છે કે એક બિન સરકારી સંસ્થા કોમન કોઝ દ્વારા 2009માં એક અરજી કરવામાં આવી હતી। તેના સંદર્ભે સુપ્રીમ કોર્ટ દ્વારા આજે સરકારી જાહેર ખબરો બાબતે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો। પ્રધાનમંત્રી આગામી 14મી મે થી 19મી મે દરમિયાન ચીન, મંગોલિયા અને દક્ષિણ કોરિયાની વિદેશ યાત્રાએ પહોંચશે। આ દેશોની યાત્રા દરમિયાન સમગ્ર વિશ્વની નજર પ્રધાનમંત્રીની મોદીની ચીન યાત્રા ઉપર છે, કારણ કે બંને દેશો વિશ્વની ઉભરતી મહાશક્તિ તરીકે વિકસી રહ્યા છે। પ્રધાનમંત્રી મોદી ચીનના શિયાન પ્રાંતથી પોતાની ચીન યાત્રાનો પ્રારંભ કરશે। જે રીતે પ્રધાનમંત્રી મોદીએ પ્રોટોકોલથી હટીને ચીનના રાષ્ટ્રપતિનું ગુજરાતના અમદાવાદમાં સ્વાગત કર્યું હતું, તે જ રીતે ભાવનાત્મક રીતે શી જિનપિંગ પ્રધાનમંત્રી મોદીની યાત્રા દરમિયાન આ સંબંધોને આગળ વધારવાના પ્રયત્નો કરશે। જો શિયાન ઇતિહાસના આયનામાં જોવા આવે તે આ ભૂમિ વર્ષોથી ચીનના રાજકીય વંશોની ભૂમિ રહી છે। ઉપરાંત વિશ્વભરમાં અહીંથી બૌદ્ધ ધર્મનો ફેલાવો થયો હતો। પ્રધાનમંત્રી શિયાનમાં ચીનના રાષ્ટ્રપતિને શી જિનપિંગને બોધિ વૃક્ષની ભેટ આપશે અને ચીનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ કરશે। આનંદીબેન સરકારે કુદરતી આપત્તિઓના કારણે થતા જાનમાલના નુકસાન અંગેના નાણાકીય સહાયના નવા માપદંડ જાહેર કર્યા છે, જે મુજબ માનવ મૃત્યુના કિસ્સામાં એસડીઆરએફમાંથી વ્યક્તિ દીઠ 4 લાખની સહાય ચૂકવવામાં આવશે। સાથે જ સંપૂર્ણ નાશ પામેલા કાચા પાકા મકાનો, આંશિક રીતે નુકસાન પામેલા કાચા પાકા મકાન, ઈજા, પશુ મૃત્યુ સહાય, કૃષિ, માછીમાર, હસ્તકલા અને હાથશાળ કારીગરોના નુકસાન માટેની સહાયના ધોરણોનો સમાવેશ થાય છે। જિલ્લા કક્ષાએ અપાનારી આ સહાયની કમિટીમાં અધ્યક્ષ તરીકે જિલ્લા કલેક્ટરની નિમણૂક કરવામાં આવી છે। નેપાળમાં આવેલા શક્તિશાળી ભૂકંપના આંચકા છેક ગુજરાત સુધી અનુભવાયા છે, ત્યારે ગુજરાતની જીવાદોરી ગણાતા નર્મદા બંધ વિશે પ્રત્યેક ગુજરાતીને ચિંતા થાય તે સ્વાભાવિક છે। જો કે નર્મદા બંધ વિશે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ મજબૂત ડેમ 6.5 તીવ્રતાના ભૂકંપને પણ સરળતાથી સહન કરી લે તેટલો મજબૂત છે। નર્મદા ડેમ ભૂકંપ સામે ઝીંક ઝીલી શકે તેમ છે, તેમ જણાવતા જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે જણાવ્યું કે ઉચ્ચ કક્ષાના સિમેન્ટ અને સ્ટીલથી બનાવાયેલા નર્મદા ડેમના નજીકના એટલે કે 12 કિલોમીટરના રેડિયલ વિસ્તારમાં પણ જો 5 રિએક્ટર સ્કેલનો ભૂકંપ આવે તો તેની અસર બંધ પર માત્ર 1 રિએક્ટર સેલ જેટલી જ અનુભવાય તેટલું મજબૂત બાંધકામ ભારતની જીવાદોરી સમાન છે। એ ડેમ ખૂબ જ મજબૂત રીતે બનાવવામાં આવેલ છે, જેની શક્તિ 6.5 થી વધારે મેગ્નિટ્યુડના રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપ આવે તો પણ સહન કરવાની છે, એટલે એવી કોઈ ચિંતા કરવાની બાબત નથી। અને એના સિવાય ડિઝાસ્ટર મેનેજમેન્ટના દૃષ્ટિએ જિલ્લા વહીવટી તંત્ર અને એસએસએનએલ તેમજ પોલીસ પૂરી તરહ સક્ષમ રીતે એમાં કામ કરવા તૈયાર છે। આ સાથે જ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।